હેલો, હાજી હાજી સાહેબ. આપણે પોતાનું મકાન બનાવી 10 ફૂટ 10-15 ફૂટ ઊંડા ખાડા બનાવી કરી મારે કોઈ ના બનાવે સાહેબ, કોણ બનાવે એટલું તો જમીન આપો ને બીજી સારી. પણ હું શું કહું સાહેબ આપને હમ આપને સાહેબ પ્રજાપતિ સાહેબ, હા આપને એક બીજી વાત કરું. હમ તો હું મારું મકાન બનાવતો હોય તો હું ખાડામાં કોઈ જગ્યા નક્કી કરું, પસંદ કરું ખાલી. એ બધી વાત ભૂલી જાઓ. જે એ નાત્ર જઈએ નાત્ર જઈ ચોકડી મારી દે, આપણે બીજી કન્યા શોધવાની. ના પણ બીજી કન્યા ના હોય તો શું એ કરવું સાહેબ? નહીં, કોણ એ એવું નાખી બંગડીઓ વર્ષ ફૂટી જાય તો કોઈ નહીં, બીજી લાવવાની. પ્રજાપતિ સાહેબ પણ એમાં શું છે, પણ અમારે બીજી કન્યા મળતી નહીં એટલે શું કરીએ કે હું હેડો? બતાવું ને તો વોલ્ગો હોટલ આવી જાઉં, બતાવો હેડો. ના ના હું સાહેબ આપ કહો તો નહીં, મારે પણ ટાઈમ નથી અત્યારે. પણ એક કામ કરો તમે તો તમારો પટ્ટાવાળો મોકલો, ચાલશે. સાહેબ, પટાવાળો ના હોય ને સાહેબ અત્યારે તો. મોકલો પંચાયત નું તલાટી મોકલો. સાહેબ આપ જો તમે જે રીતના વાત કરો છો એ રીતના તો થોડો ને તમે આપણે તમારો અમારી જગ્યા છે એ જગ્યામાં જ કરવાનું છે અમારે. પણ તમે અમે રિપોર્ટ કરી દઈએ છીએ, બરોબર, હેલ્થ ખાતામાં. પણ મારી આ વાત તો આપણો જગ્યા ઉપર સાહેબ, તમે દવાખાનું કદી નહીં બને. પણ તમે એસ્ટિમેટ જેને બનાવ્યું છે એ એને જોઈ બનાવી જગ્યા બધું નથી ભૂલી જોઈ? જાઓ. બધી જો જૂની કથા નહીં કરવાની. હવે નવેસરથી નવો દાવ. સાહેબ દમ મારો છો કે ખાલી વાત કરો છો એમ દમ કહો? નહીં, આ મારો અવાજ એવો એટલે તમને ના દમ ના ના મારો ના સાહેબ, લાગે. એ જો ના, તમારું જે ના, ટોચ છે તમે મારો પટાવાળો મોકલી દો કે તમને એમ નહીં કેતો હું સાહેબ. તમને ટાઈમ ના હોય તો કોઈક માણસ તો જુઓ ને મારે જોવા સાહેબ માટે. તમે કહો એટલે તમારી મરજીથી ના હોય સાહેબ. હબળો તમે આ કેટલા વર્ષથી ચાલે છે આ ધંધો એ વાત કરો ને પેલા. અરે હું 40 વર્ષથી નોકરી કરું છું. તમે તો 1000 વર્ષથી સાહેબ, તમે 40 વર્ષથી હો ને. હજારો મકાન બનાવે સરકારો. અડધું ઈડર આવે ને, અડધું ઈડર એવડા મકાન મેં બનાવ્યા. કોના છો સાહેબ? ભગવાન આપ પ્રજાપતિ સાહેબ કયો ના ગયા ગામના છે તો કયો પેલા. અરે ગમે ના, હું કહું એટલો જવાબ આપો કે તમે કોઈ માણસ નહીં મોકલી શકો તો અમે જવાબ કરી દઈએ આજે. સાહેબ જવાબ કર્યો જો તો કોન્ટ્રાક્ટરને કહેવાથી તમારે કોન્ટ્રાક્ટર જો તમે કોન્ટ્રાક્ટરને કહેવાથી કરો. જવાબ આપો એમ. ના ના હું પોઝિટિવ વાત કરું સાહેબ, મારે કરવાનું છે. પોઝિટિવ છે. મારી જે એ જ જગ્યા પર કામ કરવાનું સાહેબ. મારો અવાજ છે ને પહાડી અવાજ છે. ના ના તમારો પહાડી અવાજ હોય તો સાહેબ અમને અમે તમને સલામ કરીએ સાહેબ. તમે એવું કેમ કઈ સાબિત કર્યું હું તમને દબાવું? કઈ રીતના કહીએ કે બોલો સાહેબ? તમે જે ટોન થી વાત કરો છો એ બિલકુલ વ્યાજબી નહીં સાહેબ. જો પેલી વસ્તુ, 40 વર્ષ તમે એન્જિનિયર છો સાહેબ, આપનું સલામ કરું સાહેબ. તમે હોબળો મારી વાત હોબળો સાહેબ. પેલી સરપંચમાં શું હોય છે તમારી કથાઓ? અમે સરપંચ અમે લંડ ફકીર છીએ. જો અમે 14 માણસ છે, બરાબર? તમે જે વાત કરો છો હું વાત કરું તમને. ડિસિપ્લિન થી વાત કરવાની સાહેબ. જો હું તમને ડિસિપ્લિન ની વાત કરો. તમને ખબર નહીં સરપંચ હોદ્દા પર આવી વાત કરો છો? હું ડીડીઓ હાલ હું ફોન કરું છું. ડીડીઓ કરો, ફોન કરો, ચલો ફોન કરો, હાલ જ ફોન કરો. શું શબ્દો વાપરે આપ શબ્દો? સાહેબ હું પોતે સરપંચ, ની વાત કરો. હું લંડ ફકીર છું, બરાબર? હું હજી તમને કહું છું. હા તો તમારું રેકોર્ડ કેમ રેકોર્ડ કરો? હું બી રેકોર્ડ કરું છું તમને. જો દાદાગીરી થી વાત નહીં કરવાની સાહેબ. તમે એન્જિનિયર છો ને, હું ગામનો માલિક છું સાહેબ. તમારાથી ના થતો ના પડો ને યાર. મજૂર છું તમે ના તમને કેને સાહેબ તમને રિસ્પેક્ટ તમને તું કીધું છે મેં? સાહેબ મળું છું ચૌધરી સાહેબ નું. અરે હું આવું છું તમારે જો ત્રીજો સાહેબ મળો ને સાહેબ. હું વાત કરું છું ડાયરેક્ટ. હું વાત કરું તમે હોશિયારી નહીં કરવાની સાહેબ. હાલ બોલાવું છું ચૌધરી સાહેબ જોડે. આવી જાઓ, ચલો સાહેબ છે ને હજી જો પ્રજાપતિ સાહેબ, પ્રજાપતિ આપને રિક્વેસ્ટ કરું છું. તમારો રિપોર્ટ કરું છું તો તમને આખા ડિસ્મિસ કરી નાખે સરપંચ પંથી. અલે અત્યારે કરજો, સસ્પેન્ડ કરજો ને અત્યારે સાહેબ. ના એ સરકાર નિર્ણય લેશે. અત્યારે સસ્પેન્ડ કરજો તમે. તમારી તાકાત છે તમારે? શબ્દો બોલો છો એટલે શું તાકાત છે તમારી? સરકારી અધિકારી શબ્દો બોલો છો એટલે તમને કયો શબ્દ બોલ્યો સાહેબ? શબ્દ શું બોલ્યા તમે સાંભળી લો. પેલું રેકોર્ડિંગ છે તમારી જોડે. બધું સાંભળ્યું મેં. રેકોર્ડિંગ થઈ ગયું તો તમારું. પ્રજાપતિ સાહેબ જો બોલે એક્સાઇડ ના થો, એક્સાઇડ ના થો સાહેબ, એક્સાઇડ ના થો. હું તમને ડિસિપ્લિન થી વાત કરવાની મિસ્ટર. જો ભાઈ તમે જે બી હોય, હું તમને નથી ઓળખતો. અરે મજૂર છું હું તમારો. તમને હું નથી ઓળખતો સાહેબ. મજૂર છું. તમને હું ઓળખું છું તમને. ભાઈ તમે કોણ છો? તમે કોણ છો? ગમે તે હોય, મારે શું જોવાનું? તમે કોણ છો એ કહો મને પેલા. અરે હું એન્જિનિયર છું. કોના એન્જિનિયર છો? પીઆઈયુ બોધકામ એન્જિનિયર છું. તમે મને ઓળખો? તમારા નંબરથી મને ફોન કર્યો તમે? ના ઓળખવાના સાહેબ. ભાઈ તમે તમારી રીતના કરો ને જે થતું એ. એના માટે હોશિયારી કરો છો આટલી બધી. તમારું હું રિટર્ન નું હાલ રિપોર્ટ ચૌધરી સાહેબ ને આપું છું. અરે સાહેબ કર લો. અને આવો સાહેબ જો પ્રજાપતિ સાહેબ, પ્રજાપતિ સાહેબ જો તમારાથી જે થાય કરી લેજો. તમારાથી જે કરવું તમારે જે કરવું કરી લેજો સાહેબ. રવિને મોકલું છું. અરે તમારે જેને કરવું. અને સાહેબ તમારું તો હું તમને હજી કહું, તમે ડિસિપ્લિન ગાર્ડ કેમ બોલ્યા? તમને કોને ગાળ બોલી તમને? ભાઈ કેમ ગાળ બોલ્યા? પ્રજાપતિ સાહેબ તમે પીજેલા છો, તમે દારૂ પીજેલા છો, તમે દારૂ પીજેલા છો. એન્જિનિયર છું. દારૂની વાત નહીં કરવાની. તમે દારૂ પીજેલા છો. અને જે કોન્ટ્રાક્ટ ભાઈ ચાય નહીં પીતો, દારૂની શું વાત છે? તમે તાર શાંતિથી વાત કરો ને, પણ દાદાગીરી મત કરો ને. કેમ ગાળ કેમ બોલ્યા તમે? તમને કોને ગાળ કાઢી છે? કોને ગાળ કાઢી તમને?
રેકોર્ડ જોઈ ભાઈ, રેકોર્ડ જોઈ લો તમે, રેકોર્ડ જોઈ લો. પદાધિકારી તમને કઈ ભાન પડે છે ગાળ બોલો છો એટલે? જો યાર પ્રજાપતિ સાહેબ ભગતની સત્તા આપી છે ગાળો બોલવાની? હું તમારી કારોબારીમાં હાલ જ માથા સુર આવું છું, હાલ આવું છું. ચલો આવી જાઓ, પંચાયતમાં આવી જાઓ. ભાઈ તું તમે મારા માલિક નથી, તમે મારા માલિક છો તમે? અરે માલિક એટલે તમારે ગાળ બોલાની સત્તા છે? તમને કોને કારણ કે રેકોર્ડ જોઈ લેવાનું, રેકોર્ડ ગાળ કેમ બોલી તમે? ભાઈ વાત કરવાનું ભાન છે તમને? મને બિલકુલ ભાન છે સાહેબ. હજુ તમે દારૂ પીધેલા છો બિલકુલ. તમે કોન્ટ્રાક્ટર, તમે કોન્ટ્રાક્ટર બધા મળેલા માણસો છો, તમે કોન્ટ્રાક્ટર મળેલા છો અને અમારું માથાસુરનું અમારું આરોગ્ય કેન્દ્ર તમારે કેન્સલ કરવું છે. તમે કોન્ટ્રાક્ટર જોડે મિલી ભગત છે, તમારે એમના જોડે પૈસા નહીં લેતા તમે? અરે તમે કઈ ના કહી શકો છો પછી તમે કેના માટે હેના માટે આટલી દાદાગીરી કરો છો ભાઈ? તમે છે ને ભાઈ, તમે જો પ્રજાપતિ સાહેબ, મેં મારા માટે કીધું છે કે હું જવાબ આપો ભાઈ સાહેબ તમને કાર્ડ નથી કાઢી, હજુ એ તમને કહું છું બરાબર? કોના જેવી વાત કરો તમે? તમે કલેક્ટર છો, કલેક્ટર છો તમે? અરે કલેક્ટર ની વાત નથી, હું મારા ગામનો માલિક છું ભાઈ. ખોશાઈ નહીં કરવાની, માપમાં રહેવાનું. ગામ ભેગું કરું છું તમારું હાલ. આઈ જા ભાઈ, આઈ જાઓ, ચલો આઈ જાઓ, આઈ જાઓ. હા, અને પેલા એક કોન્ટ્રાક્ટર ફોન આપો, કોન્ટ્રાક્ટર ફોન આપો. અમે જોડી જઈએ બધા જોડે. અરે કોન્ટ્રાક્ટર તો માલિક નહીં ભાઈ, તમે બધા કોમના માલિક નથી મારા કોમના. અરે ભાઈ તમે તો બરાબર સરકારી જગ્યા છે ભાઈ, સરકાર શું હોદ્દો છે? અમે કોઈ નથી ભાઈ, અમે તમારા નોકર છીએ, સરકારી જગ્યા છે, અમે તમારા નોકર છીએ ભાઈ અમે. અરે નોકરની કેવી વાત છે? અમે તો પછી તમે આટલી બધી દાદાગીરી ના કરો પ્રજાપતિ સાહેબ. સાહેબ જો હું તમને ગાળ નથી કાઢી સાહેબ, રેકોર્ડ જોઈ લેવાનો. કોના જોડે વાત કરો છો તમે? તમે કોણ છો? કોણ છો તમે? કોણ છો તમે? તમે કોના જોડે વાત કરો છો? તમે કોણ છો? ગામમાં એન્ટ્રી ના કરતો ભાઈ. ભાઈ એન્જિનિયર હોય તો ગામમાં એન્ટ્રી કરતા નહીં તમે, મને પૂછ્યા વગર. તમારી હું તાકાત છે? જોઈ લેવી છે મારી તાકાત, જોઈ લેવી છે. ચલો આવી જાઉં છું હાલ જ. તાકાત જોઈ લેવી છે મારી? હાલે જ આવ્યો, નીકળ્યો. હે તાકાત જોઈ લેવી છે મારી? તાકાત જોઈ લેવી છે? તાકાત જોઈ લેવી છે? હા બતાવજો, કાપી નાખજો, તલવારો ભેગી કરો, લાકડીઓ. હું આવ્યો છું કાપી. સાહેબ શાંતિ રાખો, પીએસઆઈ લઈને આવું છું. સાહેબ શાંતિ રાખો, તમે પીએસઆઈ લઈને આવું છું. લઈને આવી જાઓ સાહેબ, લઈને આવી જાઓ. દારૂ પીધેલા છો તમે, આવી જાઓ તમે. અને કોન્ટ્રાક્ટર બી જોડે છે તમારા, લઈને આવી જાઓ. લઈને આવું છું પોલીસ. તમે જે કહો છો ને કોન્ટ્રાક્ટર ની બધા મિલીભગત છે, તો અમારી મિલીભગત ગાળ નહીં કેમ બોલ્યા? પહેલી. ભાઈ, તમે એમને ગાળ નથી કાઢી ભાઈ. જો કોન્ટ્રાક્ટર સાહેબ તમને કહું છું, આ સાહેબ ને કહી દો તો માપો રહ્યો, પ્રજાપતિ સાહેબ ને કે માપો રહેજો બરાબર? કશો વાંધો નહીં, હા. પણ એ રાય પેલા રેવન્યુ માંથી મેકેલા આવ્યા છે કે જે જમીનો ને જે તકલીફો હોય ને એ ઓનો સોલ્વ કરવાની હોય. ભાઈ જો હું તમને બીજી વાત કરું, એક અમે તે કલેક્ટર છે એ મારું કામ છે, મારી મરજી છે બરાબર? હા, એ બરાબર છે, તો તમે હા, તમારી રીતે અને રાખી એ દાદાગીરી કરશે મને, મારું આખું રેકોર્ડ છે બરાબર? પણ તમે એમ કહો છો કે તમે કોન્ટ્રાક્ટર ની બધા મિલીભગત છે. 100% છે ને સાહેબ, 100% કઈ રીતે યાર, કઈ 100% રીતે છે. મિલીભગત? તમે તમારા નંબરથી એના માટે એમને ફોન કરો, એમના નંબરથી ફોન કરાવો ને મને. હા તે લઈ નંબર સાહેબ, એમના નંબરથી ફોન કરાવો, ચલો. ચેપ્ટર માં પડવું નહીં. ના ના, એ નંબરથી ફોન કરો. ના ના, આવું આપણે નહીં બનાવવાનું, સબ સેન્ટર નહીં બનાવવાનું, નથી બનાવવાનું સબ સેન્ટર મારે. વાત કરો કે યાર. પ્રજાપતિ સાહેબ ને કહો કે સબ સેન્ટર નહીં બનાવવાનું, તમે કરી લો તમારી ત્યાં બરાબર, જે કરવું હોય બરાબર? કશો વાંધો નહીં. હા, આવું કે સાહેબ ને કાલ સવારે આપણે મૂવી આવું છું, તમે જોઈ લઈએ આપણે. તાર માથાસુર આવવાની જરૂર નહીં. પીડીઓ સાહેબ નવા બરાબર? તમારું કામ છે? હે તમારું કશો હારું હારું હેડો. ફોન આલો.